સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના જે દિવસો બાકી છે અને ઉમેદવારો પોતાના અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રચાર અર્થે તે નીકળતા હોય છે અને લોકોનો પણ સૌથી વધુ જે જનપ્રતિસાદ જોવા મળતો હોય છે, ત્યારે આજે આપણી વચ્ચે વલાસણ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે અને બીજી બાજુ જે બહેન છે તે ગાના તાલુકા પંચાયતના ઉમેદવાર છે. સૌપ્રથમ આપણે જે વલાસણ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તમારું નામ જણાવો. મારું નામ છે મહેન્દ્રભાઈ જસભાઈ વાઘેલા. હું વલાસણ જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવારી ધરાવું છું. ગણતરીના જે દિવસો બાકી છે, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ડોર ટુ ડોર તમે પ્રચાર કરી રહ્યા છો તેની વચ્ચે અમે ડોર ટુ ડોર દરેક ગામની અંદર અમે પ્રચાર કરી રહ્યા છે. તેમાં દરેક જનતા તરફથી અમને બહુ સારો એવો રિસ્પોન્સ અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને જે આ પ્રતિસાદ અમને મળી રહ્યો છે, જે રિસ્પોન્સ મળી રહ્યો છે, તે હું દરેક જનતાને વિનંતી કરું છું કે તમે અમને જે પ્રતિસાદ આપો છો, જે રિસ્પોન્સ આપ્યો છે, એ જ રીતે અમને મત આપી અને વિજયી બનાવશો. કયા પ્રકારની જે સમસ્યાઓ છે તે લોકો પાસેથી તમને જાણવા મળે? સરપંચો, પૂર્વ ગમે તે હોદ્દેદારો હોય, એમના કંઈ અધૂરા કામો રહ્યા હોય અને જે પૂરા ના થઈ શક્યા હોય, એનો અમને થોડો અનુભવ થયો છે. તો અમે એ પણ જણાવીએ છીએ કે જે અધૂરા કામો હશે અમારે ભારતીય જનતા પાર્ટી તરફથી એ અમે ચોક્કસપણે પૂરા કરાવીશું. આપણી સાથે બેન જોડાઈ ગઈ. તો બેન, તમારું સૌપ્રથમ નામ જણાવો. મારું નામ છે આરતીબેન સુરેશભાઈ સોલંકી. હું ગાના સીટ પરથી ઉમેદવારી તરીકે નોંધાવું છું. કેવો પ્રકારનો લોકોનો જે જનપ્રતિસાદ છે તે ડોર ટુ ડોર જ્યારે તમે પ્રચાર કરો છો, ગામે ગામ જઈ રહ્યા છો, જ્યારે તમને પ્રતિસાદ મળે? જો દરેક ગામમાં અમે પ્રચાર કરી રહ્યા છે તે અમને સાથ સહકાર લોકોનો બહુ જ મળી રહ્યો છે અને તેમનો જે અધૂરા કામો છે પહેલા જે બાકી તે અમને વાત કરી છે. અમે જીતીને આવીશું ત્યારે અમે કામ પૂર્ણ બધા કરીશું. આપણી સાથે ઉમેદવારોની સાથે સાથે જે કાર્યકર્તાઓ હોય છે તેઓ પણ પ્રચાર અર્થે નીકળતા હોય છે. આપણે કાર્યકર્તા પણ જોડાઈ ગયા છે. શું કહેશું, આજે તમારા ગામની અંદર લોકો ડોર ટુ ડોર પ્રચાર માટે આવ્યા છે, તમે પણ ઉમેદવાર સાથે જોડાણા છો, શું કહેશો? અમારે કંઈ કહેવાની જરૂર જ નહીં. નીતાબેન જે અમારા ભરતભાઈના વાઇફ છે, જે જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા, ચેરમેન રહી ચૂક્યા છે, એમને અમારા ગામમાં ઘણું કામ કર્યું છે. બ્લોકનું કામ કર્યું, શેરીનું કામ કર્યું અને ગમે તેવું કામ હોય આઈને ઉભા જ રહ્યા છે. ભરતભાઈ ગમે ત્યાર બી કામ હોય કોઈનો ફોન ઉપાડીને જવાબ આલીને કામ કરે જ છે. મુકેશભાઈ, તમે શું કહેશો? તમે પણ ડોર ટુ ડોર પ્રચાર ઉમેદવારોની સાથે છો. સતત હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો? લોકોનો પ્રતિસાદ તો એકદમ સારો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને લોકો પાર્ટીને જોઈને કે માણસને જોઈને વોટ નથી આપતા, ઉમેદવારને જોઈને વોટ નહીં આપતા. એ ખાલી ને ખાલી કમળ અને આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપે છે. એટલે અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે એ પ્રમાણે અમે કંઈક જંગી બહુમતોથી અમે ભાજપની આ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત સીટ જીતીશું. આપ કાર્યકર્તા છો, હવે ચૂંટણીના ગણતરીના જે દિવસો બાકી છે, ગામે ગામ તમે ફરી રહ્યા છો, શું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટી પછી નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયતોની અંદર કયા પ્રકારનું જે પરિણામ છે તે આવનારા દિવસોની અંદર લાવશે? ચોક્કસ સાહિલભાઈ, હું વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે આપણે મહાનગરપાલિકા છે, નગરપાલિકા છે, વોર્ડ છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે એ રીતે બહુમતીથી ભાજપની સીટો આણંદમાંથી નીકળશે અને સારામાં સારી નીકળશે. અને મને લાગી રહ્યું છે કે એકવાર ફરી ભગવો લહેરાશે અને ભાજપનો જય જયકાર થશે. આ હતા આપણી સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો અને તેની સાથે હતા તેઓના કાર્યકર્તાઓ, જેઓ પોતાના વિસ્તારોની અંદર ડોર ટુ ડોર અને ગામે ગામ જેઓ પ્રચાર કરી રહ્યા છે અને લોકોનું જે સમર્થન છે આ તમામ ઉમેદવારોને મળી રહ્યું છે. પછી આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલા રહેજો.